રાજકોટમાં નવરાત્રીને લઈ પોલીસ વિભાગ એક્શન મોડમાં। લોકમેળા બાદ ગરબાના આયોજનના નિયમોમાં પણ ફેરફાર। ખાનગી ગરબા આયોજકો માટે કેટલાક નિયમો ઉમેરવામાં આવ્યા। ખાનગી આયોજકોએ રજૂ કરવા પડશે સોગંદનામા। માર્ગ મકાન વિભાગ પાસેથી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ લેવું પડશે। ફાયર ઇલેક્ટ્રિક સાધનોના અધિકૃત અધિકારી પાસેથી પ્રમાણપત્ર લેવા પડશે। તો ખાણીપીણી સ્ટોલ માટે ફૂડ ઇન્સ્પેક્ટરની મંજૂરી લેવી પડશે। આ સાથે સ્થળ પર એમ્બ્યુલન્સ અને ડોક્ટર પણ રાખવા પડશે। ગરબા આયોજન સ્થળે સીસીટીવી લગાવવા ફરજિયાત છે। જે કરવામાં આવે છે અરજદારો દ્વારા મંજૂરીની, તેની અંદર એક ફોર્મ આખું પ્રિસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે। અરજદાર જ્યારે પોતાની અરજી કરે ત્યારે પોતાની સંપૂર્ણ વિગત, પોતે ટિકિટ માટેના કેટલા દરો રહેશે, એટલે કે જે બુકિંગ લાયસન્સ મેળવવાના છે તેની સાથે સાથે એણે પરફોર્મન્સ લાયસન્સ માટેનું જે પ્રોસિજર આખી કરવાની છે એ એણે કરવાની રહેશે। અને એની શરતોની અંદર અમુક અમે ગુજરાત પબ્લિક સેફટી એક્ટને ધ્યાનમાં રાખીને પણ શરતોનો ઉમેરો કર્યો છે। અને તે ઉપરાંત પણ જનરલ પબ્લિકની સેફટી માટે ધ્યાનમાં રાખીને અમુક શરતોનો ઉમેરો કર્યો છે। આ અરજીઓ જે કરવામાં આવે છે અરજદારો દ્વારા મંજૂરીની, તેની અંદર એક ફોર્મ આખું પ્રિસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે। અરજદાર જ્યારે પોતાની અરજી કરે ત્યારે પોતાની સંપૂર્ણ વિગત, પોતે ટિકિટ માટેના કેટલા દરો રહેશે, એટલે કે જે બુકિંગ લાયસન્સ મેળવવાના છે તેની સાથે સાથે એણે પરફોર્મન્સ લાયસન્સ માટેનું જે પ્રોસિજર આખી કરવાની છે એ એણે કરવાની રહેશે। અને એની શરતોની અંદર અમુક અમે ગુજરાત પબ્લિક સેફટી એક્ટને ધ્યાનમાં રાખીને પણ શરતોનો ઉમેરો કર્યો છે। અને તે ઉપરાંત પણ જનરલ પબ્લિકની સેફટી માટે ધ્યાનમાં રાખીને અમુક શરતોનો ઉમેરો કર્યો છે।